હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના આપણા નવા બ્લોગમાં અમારા દરેક વ્યુઅર્સ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી અમારા વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર ગુડ મોર્નિંગની સાથે આવી ગયા છીએ. તો પછવાડી બધું તમને દેખાય જ છે, શેરડી વગેરે વગેરે બધું. પણ એક વાત કહેતા મને જબરદસ્ત આનંદ થાય કે અમારા વિડીયો થકી છેલ્લા 2-4 દિવસની અંદર 2 અને 4 6 કોલ એવા આવ્યા કે હરીશભાઈ વેજીટેબલ કિચન ગાર્ડન અમારે બનાવવું છે, અને વેજીટેબલ કિચન ગાર્ડન શું છે અને કેમ વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવું જોઈએ, આ બધા ક્વેશ્ચનો વ્યુઅર્સ મિત્રો સાથે મારે વાતો થઈ અને એના પ્રશ્નોના સોલ્યુશન આપ્યા. તો ભાઈશ્રીઓએ કીધું કે હરેશભાઈ જો ફ્યુચરમાં બનાવવાનો પ્લાન અમારો છે જ, પણ તમે અમને સપોર્ટ કેવી રીતે કરશો? તો એમાં મારે અંતે કહેવું પડ્યું કે ભાઈ મટીરિયલ તમારું રહેશે, ટોટલ ગાઈડલાઇન અને આવવા જવાનો ખર્ચો મારો રહેશે. પણ લોકોમાં અવેરનેસ આવી રહી છે એવું હું માનું છું, અને આપશ્રીને પણ વારંવાર હું કહું છું ને આજે પણ કહું છું કે વધારે કંઈ ના કરીએ તો કંઈ નહીં, પણ કમસે કમ દવા વગરની શાકભાજી ખાવાની શરૂઆત તો કરીએ. દવા વગરની શરૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણે આવનારા ભવિષ્યને સારું જોવા માગીએ છીએ. કેટલા બધા પ્રશ્નો આવે છે અત્યારે, ઘરે ઘરે કેન્સર, નાની મોટી બીમારીઓ. તો આ બધી બીમારીઓથી દૂર જવાની વાતો અમે લઈને તમારી પાસે આવતા હોઈએ છીએ, અને તમારો ભાઈ કોઈ પણ ચાર્જ લેતો નથી, તો આપણે અપનાવવું જોઈએ. તમે સમજો કે કોઈ ખેડૂતોની વાત પહેલાં સાંભળતું નહોતું. વચમાં કન્વરજી જે ડીસા આજુબાજુના જે છે અજાપરના, તેમને જય જવાન જય કિસાનનો લોગો ચાલુ કર્યો. હાલે લોકો ગાડીઓ પાછળ જય જવાન જય કિસાન લખાવતા શીખ્યા, શરૂઆત કરી તાણ. તો આપણે પણ બહુ મોટી ખેતી ના કરો તો કંઈ નહીં, પણ ઘરે ચાલી રહે એટલી શાકભાજી ઉગાડીએ. ઓછી જગ્યા હોય તો વેલાળા શાકભાજી ઉગાડીએ. એનું કારણ એવું છે કે વેલાળા શાકભાજી જે કુંડા વગેરે વગેરે આપણે બાલ્કનીમાં જ્યાં ત્યાં મૂકતા હોઈએ છીએ તેમાં ઉગે. અવળે રહીને ક્યાંક ઉપર ચડાવી દેવાનો. તો દૂધી છે, બીજા તુરિયા છે, કારેલી છે, કારેંગડા છે, ગિલોડી શક્ય છે. હું કેમ વેલાળા શાકભાજી કહું છું કે વેલાળા શાકભાજી અત્યારે નાના છોકરા ભૂલકાઓ ભૂલી ગયા છે. તો મિત્રો, ઉગાડો, ખાઓ, પોતાની ફેમિલીને ખવડાવો, જેથી કરીને તંદુરસ્તી બની રહે. અને જે શું કહેવાય, પાછળના જે જમાનો જતો રહ્યો અને એમાં જે શિવાજીઓ પેદા થયા હતા, મહારાણા પેદા થયા હતા, એ આજે આપણે પેદા કરવા. અત્યારે તો માઇકલ જેક્સન અને સિંગલ હડ્ડીના માણસો ફૂલી ગયા હોય મારા જેવા, પણ અંદરથી કંઈ હોય નહીં. તો આવી વાતો જ લઈને અમે આવીએ છીએ, અને તમે અમને સ્વીકારો છો, અમારા યુટ્યુબ ઉપર તમે જોવો છો. ટૂંક જ સમયમાં હું યુટ્યુબનો એક એવો નવો ફ્રી ઓફ માહિતી લઈને આવવાનો છું કે યુટ્યુબ થકી ઇન્કમ કેવી રીતે મેળવવી. મારે ક્યાંય કોઈને કંઈ હાલવાનું નથી. યુટ્યુબ થકી ઇન્કમની વાતમાં એવું આવે કે યુટ્યુબના મેળાવડા અમે કરવા જઈ રહ્યા છીએ. 10-12 હજાર પબ્લિક ભેગી કરવાના છીએ. હવે લાખોમાં જઈશું. પણ તમે એવું સમજો કે આજે 1000 જણનું ગ્રુપ હોય તો કોઈ પણ વિડીયો યુટ્યુબમાં નાખે એટલે 1000 જણ જોઈ લે, એટલે એના સીધા 1K થઈ ગયા. 1K થાય એટલે યુટ્યુબ અલ્ગોરિધમ આગળ મોકલે. તો બસ એ જ રીતે અમે કરવાના છીએ. બન્યા રહેજો અમારી સાથે. ફેસબુક, ઇન્સ્ટા કે યુટ્યુબ મારફતે તમને આ માહિતીઓ મળતી રહેશે. હું નહીં તો બીજા મિત્રો પણ અમારા આપવાના છે ગ્રુપમાં. તો હવે વાત થઈ ગઈ એરીએ પૈસા કમાવાની, આ થઈ ગઈ વાત પોતાના હેલ્થ સાચવવાની. તો આવું જ લઈને આવીએ છીએ. તમે અમને સ્વીકારો પણ છો. ક્યાંક ક્યાંક તમને ન પણ ગમતા હોય હવે, પણ કમેન્ટ કરો કે હરેશભાઈ બહુ થઈ ગયું, અથવા કોઈ તકલીફ થઈ. 97 27 27 49 71 મારો નંબર છે. શક્ય હોય તો વોટ્સઅપ કરો. અને
બીજું તો શું કહેતા, HP પટેલ એટલે કે હરેશ પટેલ અમારી આ જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. ઓકે, તો જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. એની સાથે આપણે આ બ્લોગ આપણો ખતમ કરીએ છીએ.